એના જે એડવાન્ટેજીસ છે એમને કમ્બાઈન કરીને આ એરક્રાફ્ટ બનાવ્યો છે. આમાં તમે જોઈ શકો છો કે 2 રોટર્સ વિંગ્સના વિંગ્સ ઉપર લાગેલી છે. એ રોટર્સ 0 to 90 ડિગ્રી ટિલ્ટ થઈ શકે છે હોરિઝોન્ટલ એક્સિસના રિસ્પેક્ટમાં. હવે એ ટિલ્ટ થઈ શકે એટલે એનું ટિલ્ટ રોટર નામ આપેલું છે આપણે એરક્રાફ્ટ. હવે આ તમે જુઓ છો કે વર્ટિકલ પોઝિશનમાં અત્યારના હાલ છે એ VTOL સિસ્ટમ જે હેલિકોપ્ટરમાં યુઝ કરે છે એ સિસ્ટમ યુઝ કરીને ટેક ઓફ કરશે. મિડ એરમાં જઈને જેવું સ્ટેબલ થશે એરક્રાફ્ટ એવું પાયલટ પાસે મેન્યુઅલ કંટ્રોલ હશે આને ટિલ્ટ કરવાનો. એ પાયલટ જેવું ટિલ્ટ કરી દેશે રોટર્સ એવું એ એરપ્લેનનું સિસ્ટમ બની જશે અને એને આગળ જવા માટે થ્રસ્ટ મળી જશે. હવે આના મેઇન એડવાન્ટેજ એ છે કે જે હેલિકોપ્ટરમાં પાસે ટેલ રોટર જોઈએ બેલેન્સ કરવા માટે આમાં નહીં જોઈએ કેમ કે બંને સાઈડ રોટર્સ લાગેલી છે જે ટોર કાઉન્ટર બેલેન્સ કરશે. પ્લસ આનો એક એડવાન્ટેજ એ છે કે હેલિકોપ્ટર 3000 મીટર સુધી જઈ શકે તો આ એનાથી ડબલ 6000 મીટર સુધી જઈ શકે. પ્લસ આની સ્પીડ હેલિકોપ્ટર કરતાં ખાસી વધારે છે 300 નોટ્સની આસપાસ છે. સો ઇટ્સ વેરી ફિઝિબલ ફોર એની એરક્રાફ્ટ. હવે આના યુઝેસ આ કોમર્શિયલ મિલિટરી પ્લસ રેસ્ક્યુઇંગ પર્પઝ માટે યુઝ થાય. મેઇન છે રેસ્ક્યુઇંગ પર્પઝ. તો રેસ્ક્યુઇંગ પર્પઝમાં એક એરક્રાફ્ટ જે હોય એને એક જગ્યાએ હોવર એટલે એક સ્ટેબલ રહેવું પડે જેને હોવરિંગ કહેવાય. તો આની હોવરિંગ કેપેસિટી એક સાદા હેલિકોપ્ટર કરતાં ખાસી વધારે છે જેનાથી આ એક જગ્યાએ ખાસી સ્ટેબલ રહી શકે છે. પ્લસ હવે આપણે કોમર્શિયલ કે મિલિટરી યુઝ જોઈએ તો કોમર્શિયલ મિલિટરી યુઝમાં